શું તમે જાણો છો કે મધરાતે ખૂણામાં પડેલી ખાલી ખુરશી પર ખરેખર કોણ બેસે છે? રાતના 2 વાગ્યા હતા. આખું શહેર ગાઢ નિંદ્રામાં હતું, પણ એક રૂમમાં હજુ લાઇટ ચાલુ હતી. ટેબલ પર પડેલી ચોપડીઓ જાણે કોઈ મૌન યુદ્ધ લડી રહી હતી. અચાનક સામે પડેલી ખાલી ખુરશીમાં એક વિચિત્ર હલચલ થઈ. વાતાવરણમાં એક ઠંડક પ્રસરી ગઈ. અંધારામાંથી એક અવાજ સંભળાયો, તું હારી જઈશ. ધ્રુજતા અવાજે સવાલ થયો, તું કોણ છે? અહીં શું કરે છે? સામેથી જવાબ મળ્યો, હું તારું ગઈકાલ છું, જેણે આખો દિવસ આળસમાં વેડફી નાખ્યો. જો આજે પણ તું હારીને સૂઈ ગયો, તો યાદ રાખજે, તારું આવતીકાલ ક્યારેય સૂરજ નહીં જોઈ શકે. ક્ષણભર માટે શાંતિ છવાઈ ગઈ. અચાનક ડર ગાયબ થઈ ગયો અને તેની જગ્યા જનુને લીધી. પેન ઉપાડીને લખવાનું શરૂ થયું અને ખૂણામાં પડેલી ખાલી ખુરશી પરનો પડછાયો ઓગળી ગયો, કારણ કે હવે ત્યાં ડર નહીં પણ નિશ્ચય બેઠો હતો. બોધ, તમારી આળસ છે બીજું કંઈ નહીં પણ તમારા ભવિષ્યને ચોરનારું ભૂત છે. જાગો અને લડો.